શ્રી કૃષ્ણાય નમઃ. શ્રીમદ ભગવદ્ ગીતાનો 11મો અધ્યાય છે વિશ્વરૂપ દર્શન યોગ. અહીંયા સુધી 8 અધ્યાયોમાં એટલે કે 3જા અધ્યાયથી પ્રારંભ કરી અને 10મા અધ્યાય સુધીમાં ભગવાને પોતાને જાણવા માટે મહાત્મ્ય જ્ઞાન સહિત ભક્તિને બતાવવા માટે એ વેદ ધર્મ કહ્યો. વેદ ધર્મ એટલે વેદના વાક્યોથી પ્રભુના મહાત્મ્યનું જ્ઞાન થાય અને મહાત્મ્યના જ્ઞાન દ્વારા જ ભક્તિ થાય. ત્યારે આ જ ભક્તિ એ સ્વધર્મ છે. આ જ વેદ વાક્યોથી મર્યાદા છે. સાંખ્ય યોગના કુંડલો ધારણ કરનારા ભગવાનના શ્રીમુખનું દર્શન કરતા ભગવાનનો આશ્રય લઈને ચાલવો એ જ સ્વધર્મ છે. અહીંયા પ્રભુએ પોતાના વચનો દ્વારા મર્યાદા અને પોતાના સ્વરૂપના દર્શન દ્વારા પુષ્ટિ. અર્જુનનો જે અધિકાર પુષ્ટિ મર્યાદાનો છે, તો અહીંયા મર્યાદા મિશ્રિત પુષ્ટિ રૂપનું દર્શન અર્જુનને કરાવ્યું છે. 10મા અધ્યાય વિભૂતિ યોગમાં તો એકાંશમાં પ્રભુએ પોતાનો યોગ ધારણ કર્યો હતો વિભૂતિમાં, પણ સર્વ વિભૂતિનું પોતાની અંદર દર્શન એ વિશ્વરૂપ દર્શનથી કરાવ્યું. એટલે આ અધ્યાયનું નામ પડ્યું વિશ્વરૂપ દર્શન યોગ. એક કદમ अपनी संस्कृति की ओर.